નમસ્કાર, સ્વાગત છે આપનું લોકવંશમાં. લોકવંશમાં આજે વાત કરવી છે સામાજિક, કારણ કે દરેક વ્યક્તિ એક સમાજ સાથે જોડાયેલી છે અને સમાજ વ્યવસ્થા હોય છે. સમાજ વ્યવસ્થાને ક્યાંય ફોલો કરવાની વાત આવે છે. ઘણીવાર એવી ઘટના બનતી હોય છે કે વ્યક્તિ સમાજથી ને પરિવારથી કોઈ અલગ સ્ટેપ ભરતું હોય છે ને એને લઈને વિવાદ થતો હોય છે અને આ સ્ટેપમાં મોટામાં મોટું હોય તો પરિવાર વિરુદ્ધ કે સમાજ વિરુદ્ધ જઈને લગ્ન કરવા. પછી આપણે એને પ્રેમ લગ્ન કહીએ કે ભાગીને લગ્ન કરવાની વાત કરીએ. છેલ્લા કેટલાક દિવસથી જ્યારે આ કિસ્સા વધતા જાય છે અને જ્યારે વ્યક્તિને એટલે કે જે કોઈ દીકરી હોય ને માની લો કે ભાગીને લગ્ન કર્યા છે, પછી માતા પિતા ચિંતા કરે એ દીકરીને પાછી લાવે એટલે દીકરી પોલીસ સ્ટેશનમાં એક એનું સ્ટેટમેન્ટ આપે છે કે હું આમને ઓળખતી નથી અથવા મારે માતા પિતા પાસે નથી જવું, મારે જે તે વ્યક્તિ જેની સાથે મેં જીવનસાથી જેને પસંદ કર્યો છે અથવા જેની સાથે મારે લગ્ન કર્યા છે એની સાથે જવું છે. ત્યારે મા બાપની હાલત કફોડી થઈ જતી હોય છે, કારણ કે 22-25 વર્ષની નાનકડી એક દીકરીને 22-25 વર્ષની કરી હોય, ખોળામાંથી ખભે બેસાડીને એને રમાડી હોય, ભણાવી હોય, ગણાવી હોય, લાડ પ્રેમ કર્યો હોય, પછી એ દીકરી એમ કે ઓળખતી નથી એટલે મા બાપ પર કેટલો વ્રજઘાત થતો હશે એ વિચારવાની જરૂર છે. એને જ લઈને સમાજમાં એક માંગ ઉઠી કે ભાઈ દીકરી લવ મેરેજ કરે કે ભાગીને મેરેજ કરે એની સામે અમને વાંધો નથી, પણ કંઈક કાયદામાં એવું હોવું જોઈએ કે જ્યારે એ મેરેજ રજિસ્ટ્રેશન થાય ત્યારે મા બાપની સહમતિ જરૂરી છે. પાટીદાર સમાજના જે અગ્રણીઓ છે એમણે આ અંગે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી અને રજિસ્ટ્રેશન પહેલાં માતા પિતાને નોટિસ મોકલવાની અને પ્રેમ લગ્નની નોંધણી જે થાય છે એમાં નિયમો બદલવાની વાત કરી છે અને 30 દિવસમાં નોટિસનો જવાબ મા બાપે આપવો અને યુવતીના આધાર કાર્ડમાં જે સરનામું નોંધાયેલું છે એ જ સરનામું કચેરીમાં નોંધાય તેવી પણ માંગ કરી છે અને મા બાપની સહમતિ હોય તો જ રજિસ્ટ્રેશન કરવું, આવી એક માંગ કરવામાં આવી છે. પાટીદાર, આ દરેક સમાજનો એક પ્રશ્ન છે, પણ પાટીદાર સમાજે પહેલ કરી છે કે ભાઈ આ રજૂઆત કરી છે. હવે કેબિનેટની બેઠક મળવાની છે, કેબિનેટની બેઠકમાં પણ આ ચર્ચા થશે ને ચર્ચા થયા બાદ ક્યાંક આની જાહેરાત સરકાર સત્તાવાર રીતે કરી શકે છે. પણ પાટીદાર સમાજે સરસ કહ્યું છે કે લાખો કરોડો દીકરીઓનું જે જીવન બરબાદ થઈ રહ્યું છે, બરબાદ થતું અટકશે. ભાગીને લગ્ન કરવા મુદ્દે રાજ્ય સરકારે કાયદામાં સુધારો કરવો જોઈએ કે કેમ? મારો પ્રશ્ન આ છે. બીજો પ્રશ્ન એ છે કે ભાગીને લગ્ન કરવા છે, બંને પુખ્ત વયના છે, તો માતા પિતાની મંજૂરી કેટલી જરૂરી છે? અને બંધારણે દરેક વ્યક્તિને પોતાના અધિકારો આપ્યા છે. આર્ટિકલ 21 અંતર્ગત સ્વતંત્રતાનો, જીવનસાથી પસંદગીનો, પોતાનો ગમો અણગમો વ્યક્ત કરવાનો અધિકાર આપ્યો છે. તો એ અધિકારનું હનન થઈ રહ્યું છે કે કેમ? આ બહુ જ વિચારાધીન મુદ્દા છે, કારણ કે જ્યારે આપણે કોઈ પણ વાત વિચારતા હોય ત્યારે એને બંને તરફ વિચારવી જોઈએ અને આ જ મુદ્દે ચર્ચા કરવી છે કે લવ, લગ્ન અને હવે લાયસન્સની જે વાત છે અને લોકમંચ કાર્યક્રમમાં આ જ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે પેનલમાં જોડાયા છે સિનિયર ધારાશાસ્ત્રી એવા રાજેન્દ્ર શુક્લ મારી સાથે છે. રાજેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. સાથે જ એસપીજીના પ્રવક્તા, સામાજિક અગ્રણી અને એસપીજીના મહામંત્રી એવા પૂર્વિન પટેલ છે. પૂર્વિનજી, આપનું પણ સ્વાગત. અને વિભાબેન ભટ્ટ છે, બ્રહ્મ સમાજના મહિલા અગ્રણી છે, સામાજિક કાર્યકર્તા છે અને બ્રહ્મ સમાજનું સોશિયલ મીડિયા પણ હેન્ડલ કરી રહ્યા છે. વિભાબેન, આપનું સ્વાગત લોકમંચમાં. નમસ્તે ભાઈ. હર હર મહાદેવ. યસ, મહાદેવ. બિલકુલ. શરૂઆત પૂર્વિનભાઈ આપનાથી કરીશું, કારણ કે જે પાટીદાર સમાજે માંગ કરી છે કે ભાઈ માતા પિતાની મંજૂરી જરૂરી છે અને બહુ જ પ્રબળ માંગ કદાચ પાટીદાર સમાજમાં દેખાઈ રહી છે અને રજૂઆત પણ સારી છે. મુખ્યમંત્રી સુધી, ડેપ્યુટી સીએમ સુધી પણ આપનું પ્રતિનિધિ મંડળ ગયું. આપે પણ પૂર્વિનભાઈ છેલ્લા કેટલાક દિવસોથી આ મુહિમ ઉઠાવી છે અને આપે પણ આ ચર્ચા કરી છે કે ભાઈ દીકરી લગ્ન કરે એનો વાંધો નથી, પણ માતા પિતાની મંજૂરી હોવી જોઈએ. આટલી પ્રબળ માંગ કેમ થઈ રહી છે? આપના માધ્યમથી જણાવું કે 2019ની અંદર અમે જે પાટીદાર અનામત આંદોલનની શરૂઆત 2015માં કરી હતી, ત્યારબાદ આંદોલનની પૂર્ણાહુતિ બાદ અમે 2019ની અંદર ગાંધીનગરથી કલોલ ખાતે અમે આ માંગની શરૂઆત કરી હતી અને એ સમયે અમે કલોલ અને ગાંધીનગરની આસપાસ વસતા તમામ લગભગ અંદાજિત 10,000 જેટલા પરિવાર, 10,000 જેટલાનું ફોર્મ વિતરણ કર્યું હતું અને એ ફોર્મ વિતરણની અંદર અમારી પાસે જે મેસેજ આવ્યા અને જે પણ અમારા જોડે ફીડબેક આવે એમાં માત્ર પાટીદાર સમાજ નહીં, તમામ સમાજના લોકોએ અમને જે તે સમયે અમને આ મુદ્દાને સમર્થન આપ્યું હતું. એ તે વખતના તત્કાલીન ગૃહપ્રધાન આપણા માનનીય પ્રદીપસિંહ જાડેજા સાહેબ હતા અને રૂપાણી સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ હતા. 2019ની અંદર એ સમયે અમે એમને મળ્યા હતા અને આ વાતની રજૂઆત કરી હતી. અમુક મુદ્દા એવા છે કે જેમ જે રીતે અમે આંદોલનમાં બી કીધું હતું કે ભાઈ અમને ઓબીસી સમકક્ષ લાભ આપો, પણ આપણે બધા જાણીએ છીએ
કે અમુક વસ્તુઓ સંવિધાનિક હોય છે. આજે તમે શરૂઆતમાં જે વાત કરી કે આર્ટિકલ 21 ની અંદર જે રીતે બંધારણે તમામ લોકોને પોતાની સ્વતંત્રતાનો હક આપ્યો છે, એટલે ઘણા બધા મુદ્દા પેચીદા હોય છે અને લીગલ ટેકનિકલમાં ફસાયેલા હોય છે. પણ આ માંગ પ્રબળ એટલા માટે એની તાતી જરૂરિયાત ઉભી થઈ કે ના માત્ર મુદ્દો પાટીદાર સમાજનો, દીકરી કોઈ પણ સમાજની હોય દિલીપભાઈ, દીકરી એ દીકરી જ છે અને દીકરી એ મહામુહી મૂડી છે. આજે માની લો કોઈ પણ પરિવારનો કોઈ સદસ્ય, હું પોતે પણ અત્યારે બાળકનો પિતા છું, ધંધા રોજગારમાં નુકસાન થાય, કોઈ બીજા પ્રશ્નમાં નુકસાન થાય તો તમે આર્થિક નુકસાનને પહોંચી શકો. સગા સંબંધીઓ છે, તમારા મિત્ર વર્તુળ છે, એ બધા તમને મદદ કરે ને આર્થિક સંકટમાંથી ઉગારી શકે. સમાજ વ્યવસ્થા એવી છે કે ઘણા બધા પ્રશ્નો હોય તો તમારી સમાજ તમારી પડખે ઉભો રહે. પણ જ્યારે દીકરી જ્યારે પ્રેમ લગ્ન કરી અને જાય છે, ત્યારે જેમ આપે બી વાત કરી કે અમારે જોડે તો ઘણા બધા એસપીજી નું કામ જ આ છે કે અમે દીકરીઓને, યુવાનોને અને સમાજને લગતા પ્રશ્નોમાં અમે હર હંમેશા કામ કરીએ છીએ. એટલે અમારી પાસે ઘણા બધા એવા પ્રોબ્લેમો આવેલા ભૂતકાળની અંદર દીકરીઓ સંબંધિત પ્રશ્નોમાં કે દીકરી એના માતા પિતાને કહે છે કે ભાઈ હું તમને ઓળખતી નથી, મારે તમારી પાસે કઈ લેવા દેવા નથી. એટલે કાયદાની રૂએ આમ જોવા જઈએ તો અમે અમુક વાર પાંગડા બની જઈએ છીએ. એટલે આ પ્રશ્ન એટલા માટે ઉપાડ્યો કે રાજ્ય સરકાર આ વિષયમાં ખૂબ ગહન ચિંતન કરે અને અમે રાજ્ય સરકારને પણ મુદ્દા આપ્યા છે, જેમાંના ઘણા બધા મુદ્દા છે એમાં જે નોટિફાઈડ થયા એવા છે કે જે રજીસ્ટ્રેશન વિભાગ છે એ રાજ્ય સરકારના હસ્તગતની વસ્તુ છે ને એની અંદર ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર નવા નિયમો બનાવી શકે. છે કે આપણી માંગ ચોક્કસ છે, દરેક સમાજની દીકરી આપણી દીકરી છે, એ વાત પણ આપણે બહુ સરસ કરી છે. પણ જો મા બાપની મંજૂરી હોય તો પછી શું કામ ભાગીને લગ્ન કરે અથવા શું કામ પ્રેમ લગ્ન કરે? આમાં દિલીપભાઈ વિશે પ્રેમ લગ્ન કરે ધેટ મીન્સ એનો નિર્ણય છે. નહીં, તમારી વાત બિલકુલ. જો અમે પ્રેમની સામે નથી, મારા પરિવાર હોય કે આપણા આજુબાજુમાં ઘણા બધા એવા લોકો છે જ્યાં પ્રેમ લગ્ન થયા હોય ને આપણે સ્વૈચ્છિક રીતે આપણે એમને સ્વીકૃત બી કર્યા છે. કદાચ ઘણીવાર કેવું બને છે કે દીકરીઓ અત્યારના સમયમાં આધુનિક યુગની અંદર અત્યારે જે ફ્રોડ થાય છે ને તમે જુઓ છો કે ડિજિટલ યુગમાં ફ્રોડની જે થવાની શક્યતાઓ અને સંખ્યા ખૂબ વધી ગઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે આધુનિકરણની અંદર પશ્ચિમી સંસ્કૃતિ જે રીતે આપણા અત્યારે યુવાનો યુવતીઓ અપનાઈ રહ્યા છે, ત્યાં ઘણીવાર કેવું થાય છે કે અમે તો જાહેર મંચ ઉપરથી કહું, 20 રૂપિયાના ચશ્મા પહેર્યા હોય દિલીપભાઈ, 200 રૂપિયાનું માગીને પેટ્રોલ લાયા હોય, આખો દિવસ દીકરીની પાછળ ફરવાનું, દીકરીને સમય આપે. એટલે કોઈ પણ વ્યક્તિ હોય, પેલી હ્યુમન સાયકોલોજી છે, તમે કોઈ પણ વ્યક્તિને એક રૂમની અંદર કોઈ પશુ સાથે પૂરી દો ને તો 90 દિવસ પછી તમે એને બહાર કાઢો ને તો એને તમારા કરતા એ પશુ પ્રત્યેનો પ્રેમ વધી જતો હોય છે. એટલે આ હ્યુમન સાયકોલોજી છે, એટલે આમાં કશું ખોટું નથી. પ્રેમની સામે પણ અમે નથી, અમે કોઈ આંતરજ્ઞાતિ લગ્નના વિરોધમાં પણ નથી. પાટીદાર સમાજમાં એવી ઘણી બધી દીકરીઓ છે અને પાટીદાર સમાજ સિવાય અન્ય સમાજની ઘણી બધી એવી દીકરીઓ છે જે અન્ય સમાજમાં ગયા છે અને સુખી પણ હશે. કદાચ કોઈ લઘુમતી સમાજમાં બી હશે સુખી હશે, એવા અસંખ્ય દાખલાઓ છે. પણ વિષય એ છે કે પ્રેમ લગ્નના નામે જે દીકરીઓ સાથે છેતરપિંડી થાય છે એની સામે અમારો વિરોધ છે. અમારી સામે એવા કિસ્સા આવ્યા છે દિલીપભાઈ કે લગ્ન બી થાય છે અને પછી અત્યારે જેમ સુપ્રીમ કોર્ટે જે માન્યતા આપી હતી થોડા સમય પહેલા કે દીકરીનો પણ મિલકતમાં ભાગ, તો પછી આવા મતલબ કિસ્સાઓમાં દીકરી સાથે મિલકત પણ માંગે છે, એમને હેરાન પરેશાન કરે છે અને દીકરીને જ્યારે પોતાની ભૂલ ખબર પડે છે કે મારાથી બહુ ખોટું અનિચ્છનીય પગલું ભરાઈ ગયું છે, તો એવા સમયમાં દીકરી અને એના પરિવારની જે મનોદશા છે ને એ સાહેબ આપણે વર્ણવી પણ ના શકીએ. અને દીકરીના માતા પિતા અત્યારે આપણે બધા, આપણો ભારત દેશ એક સામાજિક બધા લોકો, તમામ સમાજના લોકો આપણે એક સમાજ વ્યવસ્થા સાથે સંકળાયેલા. એટલે અહીંયા પ્રોબ્લેમ એવો થાય છે કે માતા પિતા ઘરની બહાર પણ જઈ નથી શકતા. અમુક કિસ્સાઓમાં એવું પણ અમે જોયું છે દીકરીના આવા પગલાના લીધે કોઈ માતા પિતા કે કોઈના પરિવારમાં કોઈએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હોય, ક્યાંય સામાજિક ક્યાંય નીકળી ના શકતા હોય, મેન્ટલ ડિસ્ટર્બ થઈ ગયા હોય. એટલે ઘણી બધી વિષયો છે, ઘણા બધા વિષયોના અંતે બધા વચ્ચે આપે પણ કહ્યું કે બંધારણ છે, કાયદાઓ છે. શુક્લા સાહેબ આપણી જોડે છે. રાજેન્દ્રભાઈ, શુક્લા સાહેબ શું માનવું છે કે ખાસ તો બંધારણ આર્ટિકલની 21 જે આર્ટિકલ છે પસંદગીના અધિકારો, જી રાજેન્દ્રભાઈ, હવે એનું ઉલ્લંઘન નથી થતું? જો કદાચ આવું નક્કી થાય કેબિનેટમાં તો એનું ઉલ્લંઘન નથી આર્ટિકલ 21 નું? સર પહેલા મારી વાત સાંભળો. જી, લગ્ન થવા એક પ્રક્રિયા છે, માટેનો કાયદો છે હિન્દુ મેરેજ એક્ટ, એ કેન્દ્રનો કાયદો છે.
એટલે કેન્દ્રના કાયદામાં રાજ્ય સરકારને ઇન્ટરફિયર થવાની સત્તા નથી. પહેલી વાત, બરાબર. હિન્દુ મેરેજ એક્ટ એ કેન્દ્રનો કાયદો છે. બીજી વાત કે જે ગુજરાતનો કાયદો છે એ ગુજરાત લગ્ન અને નોંધણીનો કાયદો છે, 2006 નો છે. એ ખાલી રજીસ્ટ્રેશનની વાત કરે છે. એટલે પહેલા શું થતું હતું કે કોઈ પણ દિવસ લગ્ન થાય એટલે અગ્નિ સાક્ષીએ ફેરા ફરે, પછી નોંધણી કરાવે. જયારે આંતર ધર્મીય લગ્ન હોય તો એનો જુદો કાયદો છે, નામ છે સ્પેશિયલ મેરેજ એક્ટ. એટલે ખ્રિશ્ચન છોકરોને મુસલમાન છોકરી, હિન્દુ છોકરો આપણે હિન્દુ છોકરોને મુસલમાન છોકરી, કોઈ પણ આંતર ધર્મની વાત હતા. એટલે બેઝિક વાત શું છે કે રાજ્ય સરકારની સત્તા એટલી છે કે માત્ર નોંધણી ના કરે. હવે નોંધણી કરે તો આમાં શું થશે કે જેને પ્રેમ લગ્ન કરે, આ લોકોએ એવું કીધું કે આધાર કાર્ડ જ્યાં હોય ત્યાં નોંધણી કરવી. એટલે અમરેવાડીની છોકરી હોય તો નવરંગપુરામાં લગ્ન નોંધણી ના થાય. નવરંગપુરાની છોકરી હોય તો એની પેટલાદમાં નોંધણી ના થાય. એટલે આ પ્રશ્ન આવ્યો. આમાં શું થવાનું? આધાર કાર્ડ ગમે ત્યાં 500,000 આપો એટલે આધાર કાર્ડ બદલીને એડ્રેસ બદલી આપશે. ત્યાં જ ઇન્સાન લગ્ન કરી નાખે. જેને લગ્ન જ કરવું છે એ પેટલાદની છોકરી બરોડા જઈને લગ્ન કરશે. એટલે આ એમાં લૂપહોલ નવા ઉભા થશે. મને બોલી લેવા દો. નવા લૂપહોલ ઉભા થશે. બીજી વસ્તુ કે જે લોકોને જોડે રહેવું છે, આનંદ કરવો, સેક્સ ભોગવવું કે એ કરવી છે, એ લોકો લિવિંગ રિલેશનમાં રહેશે. એટલે જરૂરી નથી કે લગ્નનો સિક્કો મરાવો. એ લોકો ગેરકાયદેસર 18 વર્ષથી ઉપરની છોકરી હોય અને 21 વર્ષથી ઉપરનો છોકરો હોય, બંને પુખ્ત હોય તો લિવિંગ રિલેશનમાં રહી શકે. એટલે એમાં કરપ્શન બી વધશે, આધાર કાર્ડની રમતો વધશે. તમે ખ્યાલ આવે મારી વસ્તુ? બિલકુલ બિલકુલ બિલકુલ. કાયદામાં રહી જશે. દરેક વસ્તુ જે કાયદો છે ને એ નબળા લોકો પર શાસન કરે છે, મજબૂત લોકો કાયદા પર શાસન કરે છે. એટલે જેને લગ્ન જ કરવા હોય, જેને ખોટું જ કરવું હોય, એ ગમે ત્યાંથી અમારા જેવા વકીલને કહી કોઈ બીજો રસ્તો કાઢશે. તમને ખબર તો કોન્ટ્રાક્ટ મેરેજ થાય છે, લિવિંગ રિલેશનના મેરેજ થાય છે. એમાં ક્યાં જરૂર છે કે લગ્નની નોંધણી કરાવી? નોંધણી સાહેબ, ચલો આપ તો એક કાયદાકીય વ્યક્તિ છો, એક પારિવારિક વ્યક્તિ. વાતમાં તમને મેં કીધું કે આર્ટિકલ હવે એક પારિવારિક આર્ટિકલ 14 થી 18 છે એ સમાનતાના અધિકારો છે અને સ્વતંત્રતાનો અધિકાર છે. નહીં, એક પારિવારિક અધિકાર જોખમાય છે. સ્વતંત્રતાનો આર્ટિકલ 19 જોખમાય છે. અને પેલા ભાઈ મુરબ્બી બોલે, તમે બોલાય આર્ટિકલ 21 એટલે જીવન જીવવાનો અધિકાર અને ગૌરવપૂર્વક જીવવાનો અધિકાર. એટલે જે છોકરી 18 થી ઉપરની હોય એ કંઈક મારે મોહમ્મદ જોડે જીવવું છે તો મોહમ્મદ જોડે જીવે, રફીક જોડે જીવવું તો રફીક જોડે જીવે. એટલે બેઝિકલી કોન્સ્ટિટ્યુશનના કલમોને આ બધું બદલવું એ બહુ અઘરું છે અને પ્રેક્ટિકલ નથી. સાહેબ, એક તો તમે આ વાત કરીને, ચલો માની લીધું એક સિનિયર ધારાશાસ્ત્રી તરીકે વાત કરી, પણ માની લો કે સામાજિક કે પારિવારિક રીતે આપ પણ જોડાયેલા છો. શું દીકરીઓની દશા ખરાબ નથી? દીકરીઓની દશા બગડે છે, હું ના નથી પાડતો. હા, છેતરાય છે. આંતર ધર્મીય લગ્નનો કેનવાસિંગ એજન્ટ નથી. લગ્નને સપોર્ટ કરતો નથી. બરાબર છે. બામણની છોકરી મેં કહ્યું જોયું છે કે રફીકને ઘેર જઈને આમલેટ બનાવવી પડે, મરઘી બાફવી પડે, તો ના ફાવે. એક્ઝેક્ટલી પડે, નમાજ પડતા ના આવડે. એટલે હું એના વિરોધી જ છું. હું આ મંચ પરથી એવું નથી કહેતો હું આ લગ્નને સપોર્ટ કરું છું કે એને મદદ કરવા માંગુ છું. ચલો વિભાબેન, મર્યાદામાં મદદ કરવી અઘરી છે સરકાર માટે. એક્ઝેક્ટલી વિભાબેન, હવે સવાલ હિન્દુત્વને રાજી કરવા, હિન્દુઓને રાજી કરવા કે થોડા વોટ બેંક ઇલેક્શન આવે છે એટલે ઇલેક્શન ઓરિએન્ટેડ પ્રોગ્રામ છે. ધારો કે કોઈ પણ આવી નીતિ બદલાશે તો કોઈ હાઈકોર્ટમાં જઈને આ પોલિસી રદ કરી આવશે. હાઈકોર્ટ રદ નહીં કરે તો સુપ્રીમમાં રદ થઈ જશે. બગાડો કે તૈયારી હોઈ શકે પણ એનું રિઝલ્ટ આવે એવું જરૂરી નથી. વિભાબેન, આપને શું લાગે છે કે માની લો કે કાયદો હવે લાગે છે તમને કે જે વ્યક્તિ પ્રેમ કરતું હોય, જેને સ્વતંત્રતા છે, એને કદાચ કોઈ વ્યક્તિ સાથે જીવન સાથી કોઈને બનાવવો છે, તો પ્રેમમાં હવે આ કાયદો આડો આવશે? અને બીજું, આનાથી સમાજ વ્યવસ્થાના સંસ્કારોનું સિંચન થશે એવું લાગી રહ્યું છે આપને બેન? શું કહેશો? બંને ભાઈઓએ ખૂબ સરસ વાત કરી, પણ ટેક્નિકલી વસ્તુમાં હું જાઉં એ મારા માટે એટલા માટે યોગ્ય નથી કે કાયદાનું મૂળમાંથી જ બધું ફેરફાર કરીએ, બંધારણમાંથી જ ફેરફાર કરીએ તો આ શક્યતા વધુ સારી રીતે આ કાયદાને આપણે મૂકી શકાય એવું છે. પણ હું એવું સાથે સાથે કહીશ કે હમણાં અમારી 14મી ડિસેમ્બરે અંબાજી ખાતે અંબાના પ્રાંગણમાં અમારા કારોબારીની મીટિંગ મળી ત્યારે અમારા ખૂબ જ પ્રેમાળ અને લાગણીસભર એવા
શ્રીમતી ડોક્ટર ધારિણીબેન શુક્લ અને સમાજના પ્રમુખ શ્રી શૈલેષભાઈ ઠાકરે આ અંગેની વાત કરી ત્યારે સમગ્ર પરિવારે, બ્રહ્મ પરિવારોએ આમાં સંમતિ પણ આપી હતી. એનું કારણ એ જ છે કે મને આપનું ભાઈ પહેલા તો આ હેડિંગ ખૂબ ગમ્યું, લગ્ન અને લાયસન્સ, હે ને? તો એમાં મને એક શબ્દ વધારે જોડવો ગમશે કે એમાં હું લાગણી અને ભાવનાનું શબ્દ જોડીશ. એને કારણે બધા જ પોતાના સંતાનો માટે લાગણી અને ભાવનાથી જોડાયેલા હોય. આપણું સંતાન, આપણા દીકરા દીકરીઓ સુખી થાય અને ખૂબ જ પ્રેમથી ઉછેર્યા હોય અને જ્યારે લગ્ન જેવા ની સંસ્થામાં જોડાય અને છેતરપિંડી કે શોષણનો ભોગ બને ત્યારે મા બાપથી વધારે કોઈ દુઃખી થતું નથી. આ એક આપણે બધાએ જોયેલી વાત છે. તો મને એવું થાય છે કે આ માટે સરકાર પણ આમાં એક રસ લઈ રહી છે. ત્યારે મને પણ લોકલાડીલા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને તેમની કારોબારી ટીમને પણ કહેવું ગમશે કે આમાં મૂળમાં જઈને કાયદો રચજો, જેને કારણે પ્લસ માઇનસ પોઈન્ટ ન થાય અને લોકો માની લો કે મા બાપ રૂઢિ ચુસ્ત છે અને પ્રેમ કરવાનો અધિકાર બધાને છે, તો પછી એ પ્રેમની મુશ્કેલી નહીં પડે? મા બાપ નહીં સ્વીકારે તો? મા બાપ નહીં સ્વીકારે પણ મા બાપ સમજાવી શકશે. એવું બની શકે કે ન સમજે તો એના માટે ભાર ન દઈ શકાય, પણ સમજાવી જરૂર શકાય. જો દીકરા દીકરીઓનો ઉછેર અને સંસ્કાર યોગ્ય હશે તો જરૂર આ વાતને સમજશે. માની લો યોગ્ય નથી અથવા એ સંતાન પોતે યોગ્ય નથી માનતું અને એને એક્સ વ્યક્તિ, વાય વ્યક્તિ જોડે જીવન વિતાવવું છે અથવા જીવન સાથી બનાવવો છે, એ પણ દ્રઢ છે, તો શું કરવું પછી? તો પછી મા બાપે વિચારવું પડે અને એમને એમના સંમતિથી સાથ સહકાર આપીને કે ભાઈ તું કરે છે તે યોગ્ય છે, પણ તારા પ્લસ માઇનસ પોઈન્ટ જોઈને વિચાર કે તારે પાછળ પસ્તાવું ન પડે. અમે તારા કોઈ પણ કામમાં, કાર્યમાં રાજી તો છીએ, પણ સાથે સાથે એક શું કહેવાય આપણે કે આગળ જતા તકલીફ ન થાય એવું બને એના માટે મા બાપે સમાધાન કરવું પડે અથવા મા બાપે એક્ઝેક્ટલી કરે. એટલે પૂર્વીનભાઈ, મારો સવાલ એ છે કે માની લો કે નોંધણીનો કાયદો છે ત્યાં સુધી સીમિત છે અને કેન્દ્ર સરકારનો કાયદો છે, રાજ્ય સરકારને આ સત્તા નથી, જે મેરેજ એક્ટની વાત કરીએ તો ધડમૂળમાંથી જો ફેરફાર થાય, વિવાબેને કહ્યું, તો એ યોગ્ય નથી? માત્ર રાજ્ય સરકાર નોંધણી પૂરતું જ આને સીમિત રાખે એના કરતા? નહીં, એટલે બિલકુલ વાત સાચી છે કે ધડમૂળમાંથી ફેરફાર થવા જોઈએ, પણ જે હાલ વર્તમાન સમયની અંદર આપણે જે પ્રશ્ન ભોગવે તો ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રશ્નના એક સોલ્યુશન તરફ આપણે જવું પડશે, એના હકારાત્મક અભિગમ અપનાવવો પડશે. અને જેમ બેને હમણાં વાત કરી ને, તો હું એક એનું ઉદાહરણ આપું. મેં વિજાપુર સભા કરી હતી આ મુદ્દે, એટલે લગભગ 5,000 થી 7,000 માણસની મેદની હતી. એમાં જે એક પાટીદાર સમાજના જ અમારા અગ્રણી છે, એમના સગા ભત્રીજાનો એક વિષય હતો કે એમને બીજા કોઈ મતલબ જ્ઞાતિની દીકરી સાથે એમને પ્રેમ હતો. હવે જ્યારે જે પણ યુવક કે યુવતી જેને સાચો પ્રેમ હોય ને, તો એના માટે રાહ જોઈ શકે. તો એ જે બંને જે દાંપત્ય જીવન જે સુખી જીવે છે, મતલબ દીકરો દીકરી, એમને પોતાના માતા પિતાને અને બંને સાઈડ, એટલે દીકરીએ દીકરીના માતા પિતાને અને દીકરાએ પણ પોતાના માતા પિતાને અને પરિવારને સમજાવવા માટે લગભગ 12 વર્ષ જેટલી એમને રાહ જોઈ. અને 12 વર્ષના અંતે, એટલે લગભગ એમની 32 થી સમથિંગ ઉંમરમાં એ લોકો લગ્ન કર્યા. એટલે જ્યાં પ્રેમ સાચો છે તો ત્યાં આપણને વાંધો છે જ નહીં, પણ અમુક ઉંમર એવી હોય છે દિલીપભાઈ કે એની અંદર પ્રેમ સાચો છે, બંનેની દ્રષ્ટિએ બંને સાચા છે, પણ મા બાપને સમાજની દ્રષ્ટિએ વ્યક્તિ ખોટો છે કે સંબંધો ખોટા છે, ત્યારે આ પ્રોબ્લેમ આવે છે. અરે બંને તો સાચા છે એકબીજા માટે. બંને સાચા હોય તો એ તો માતા પિતા બી, જો કોઈ પણ વસ્તુ, આ બધા પ્રશ્નો છે ને એ જટિલ ને ગંભીર છે. એટલે અમુક પેલી કહેવત છે ને કે અમુક પ્રશ્નોને સમય આપવો પડે, એનો જવાબ ત્યારે સમય જ આપે. એટલે આવા બધા કિસ્સાઓ પણ છે આપણી સમક્ષ. અને જેમ હમણાં આપણા સાહેબે વાત કરી, એટલે અમે લગ્ન નોંધણીમાં કેવું કે માતા પિતાનું જે આધાર કાર્ડ હોય ને ત્યાં રજીસ્ટ્રેશન કરાવો. એટલે વિષય જે મહદઅંશે જે એમને કીધું કે ભાઈ પ્રક્રિયામાં પેલું પણ થઈ શકે છે, કરપ્શન પણ વધી શકે, તો આ તો અમારી માંગણી છે ને, કદાચ ક્યાંક આ વસ્તુની સ્વીકૃતિ થાય
તો આનંદ એ વસ્તુનો છે કે આ પ્રેમ લગ્નના બાબતે જે છેતરપિંડી થાય છે એના ઉપર મહદઅંશે અંકુશ આવી જાય. ચલો લિવ ઇન માતા પિતાને બી 30 દિવસની નોટિસ મળે. માની લો કે ક્યાંય માતા પિતાની મંજૂરી વગર લગ્ન કરે છે તો એને મળી શકે. અને ઘણા બધા કિસ્સાઓ તમે આપણે જોયા છે, સાંભળ્યા છે. ક્યાંય કોઈ માતા પિતા કોઈ દીકરીને માતા પિતાનું ના માની હોય તો માતા પિતાની સંપત્તિમાંથી એમના મતલબ પરિવારમાંથી બી એને જાકારો આપ્યો છે. ઘણા બધા એવા કિસ્સાઓ છે કે જે જાકારો આપ્યા પછી સારું જીવન જીવતા હોય તેમને અપનાવે છે. એટલે પૂર્વિનભાઈ, હા, માતા પિતા હયાત નથી કે માતા પિતા જોડે કોઈ સંબંધ જ નથી, તો પછી કોની મંજૂરી લેવા જશો? હવે જો આ બહુ અઘરી છે, બહુ અઘરી પ્રક્રિયા મેં પહેલા જ આપણે ડિબેટની શરૂઆતમાં જ કીધું કે પ્રક્રિયા આપણે જેટલી માનીએ એટલી સરળ પણ નથી. સરળ નથી. પણ કેવું છે કે કદાચ ક્યાંક બને તો મહદઅંશે ક્યાંક સુધારો આવી જાય. કોઈ 2-5 દીકરીઓનું પણ જીવતર કે એ ક્યાંક બચી જશે તો એના આશીર્વાદ મળવાના જ છે. એટલે એવું નથી કે 18 ઓકે પૂર્વિનભાઈ પ્લીઝ 18 કે 21 વર્ષે માની લો કે દેશની સરકાર ચૂંટવાનો જો અધિકાર હોય તો પછી જીવન સાથીની પસંદગીમાં એ અસક્ષમ છે એવું કેમ કહી શકાય? જો સરકાર ચૂંટવાના અધિકાર અને પોતાનો જીવન સાથી પસંદ કરવાનો અધિકાર છે, એમાં કોઈ ના જ નથી. પણ અમે એ જ કહીએ છીએ કે ક્યાંક ને ક્યાંક યુવા અવસ્થાની અંદર અત્યારે હાલ જે રીતે બધું માનસિકતાઓના આધારે ક્યાંક ખોટો નિર્ણય લે ક્યાંય ફસાય નહીં એવું અમારી અપેક્ષા છે, એવી ઈચ્છા છે, લાગણી છે. શુક્લા સાહેબ શું કહેશો? જો હું તમને એક વસ્તુ કહું, કોઈને ત્યાં દીકરો જન્મ્યો તો દીકરો જન્મ્યો એ પ્રક્રિયા પૂરી થઈ ગઈ, પછી જન્મનો દાખલો નોંધાવો છે. લગ્ન કરી લીધા, એને ધારો કે વિધિ કરી લીધી, ધારો કે મુસલમાનમાં ગઈને નિકાહ પડી લીધા અથવા હિન્દુમાં ફેરા ફરી લીધા, બરાબર છે. પટેલની છોકરી વાણિયામાં ગઈ કે વાણિયો અરિજનની છોકરી લાવે, બરાબર. તો એવા સંજોગોમાં લગ્ન તો થઈ જાય છે. ખાલી સરકાર રોકશે કોને? લગ્ન નહીં રોકી શકે, રોકી શકશે. એટલે ધારો કે બાબો જન્મી ગયો પછી એનો બાબાનો સાચો જન્મ ખોટો જન્મ સિઝેરિયન કે નોર્મલ એના જેવી આ ગાડી વાત છે. એટલે ખરેખર એ તમે લગ્ન અટકાવી શકો એમ નથી. બીજી તમને વાત કહું કે તમે આદિવાસી વિસ્તારો, અંતરિયાળ વિસ્તારો, મારી પાસે કેસો છે નવસારીના અથવા પેલું કયું ગામ છે નીચે ત્યાં આદિવાસી જ્યાં વધારે રહે છે અથવા અંબાજી પાસે, તો એ લોકો જુદા છે, બંધારણો જુદા છે. એ તો ભારતના બંધારણને ગણતા નથી. 14 વર્ષની છોકરીને પરણાવી દે 14 વર્ષના છોકરા જોડે અને એકલા પ્રેમમાં પડે છે. મારી પાસે એના પોક્સોના બહુ કેસો છે. પોક્સોના શુક્લા સાહેબ પ્રેક્ટિકલી કેટલું આ પોસિબલ લાગે છે? પ્રેક્ટિકલી આ વાર્તો છે ને બધી મારી વાત ના સમજાય. ઇલેક્શન ઓરિએન્ટેડ પ્રોગ્રામ છે જીતવા માટે, બાકી કેન્દ્રથી બિલ બદલાવવું પડે. અને ફંડામેન્ટલ રાઇટ્સો ના સરકાર ભંગ કરી શકે. અત્યારની કેન્દ્ર સરકાર હું કહું છું, રાજ્ય સરકાર ક્યાંથી ભંગ કરી શકે? આર્ટિકલ 21 નો અધિકાર છોકરી 18 થી ઉપરની થઈ ગઈ, ક્યાંથી કરી શકે? રાજકોટમાં કોઈ જશે ના, રદ કરાવી દેશે. ભલે અત્યારે પીપુડી વગાડ લેવાની, મત લઈ લેવાના, હિન્દુઓને રાજી કરવાના, વિશ્વ હિન્દુ પરિષદ વાળાને રાજી કરવાના, એ બરાબર છે. પણ ફાઇનલી આમાં કોન્ક્રીટ રિઝલ્ટ આવે. ચલો વિભાબેન, યસ યસ સર, નહીં થઈ શકે. વિભાબેન શું લાગે છે કાયદાથી મા બાપનું સન્માન વધશે? પ્રેમ, આદર અને કાયદાથી દબાણથી આ બધું પેદા કરી શકાશે દીકરાઓના સંતાન અને દીકરીઓ વચ્ચે ને મા બાપ વચ્ચે? આજના વખતમાં હું જોઈ રહ્યું છું અને મા બાપે સતત પોતાના દીકરીઓ અને સંતાનો માટે ચિંતિત હોય છે. એનું કારણ એક છે કે આ અમુક તબક્કો જે કોલેજ કાળનો હોય છે એ બહુ આકર્ષણનો ટાઈમ હોય છે. ત્યારે દીકરા દીકરીઓ કોઈ પણ આકર્ષણમાં અને પ્રેમમાં પડી શકે એવું ટાઈમ હોય છે. તે વખતે મા બાપો ખૂબ જ ચિંતિત હોય છે અને એના કારણે કદાચ દીકરા દીકરીઓ યોગ્ય પાત્ર ન શોધે, ખાલી આકર્ષણ જ હોય એના કારણે, તો એના કારણે નકલી ઓળખ ઘણા છુપાવતા હોય, છેતરપિંડી, અને દીકરીઓ ખાસ ત્યાર પછી પ્રેમમાં પડ્યા પછી શોષણનો ભોગ બનતી હોય છે. એના કારણે મને એવું લાગે છે કે આ કાયદો વધારે જરૂરી બની રહ્યો છે. સવાલ મારો વિભાબેન, બદલાતા સમયની માંગ સાથે વડીલોએ પોતાની વિચારધારા બદલવી જોઈએ. એક્ઝેક્ટલી, કે બદલવી જોઈએ અને ખાસ દીકરા દીકરીઓને સમજણ પણ આપવી જોઈએ એવું મારું માનવું છે. અને સામાજિક લોકો, અને હવે હું એવું કહીશ કે જો આ કાયદો આવે તો પ્રેમ આંધળો નહીં રહે, પ્રેમ સમજણો પણ રહેશે.
ઓકે પણ જે પુરીનભાઈએ કહ્યું એમ કે 2019માં એમણે કહ્યું કે ગાંધીનગરથી કલોલથી જ આ માંગ કરી હતી, 10,000 ફોર્મનું વિતરણ કર્યું હતું, મોટા ભાગના સમાજોનું સમર્થન હતું, માત્ર પાટીદાર સમાજનું નહીં. પુરીનભાઈએ કહ્યું કે ઘણા બધા મુદ્દાઓ હતા. નો ડાઉટ ટેકનિકલ થોડું આમાં ફસાયેલા છે, એમણે સ્વીકાર્યું છે, પણ સમાજની દીકરી એ દરેક સમાજની દીકરી હોય એ પોતાની એક મૂડી હોય છે અને ધંધામાં Exactly. થાય તો તમને આર્થિક રીતે કોઈ સપોર્ટ કરતું હોય છે. પુરીનભાઈએ કહ્યું પણ દીકરી જો તમારા ઘરની કદાચ ક્યાંક જતી રહે છે, દુઃખમાં આવે છે, છેતરપિંડી થાય છે, તો એમાં કોઈ મદદ નથી કરતું, પરિવાર ભોગવતો હોય છે. 30 દિવસથી વધુ જો પ્રાણી સાથે રાખવામાં આવે છે, પ્રાણી માટે પ્રેમ થઈ જાય તો 30 દિવસ સુધી કોઈ વ્યક્તિ સાથે રહે, ભલે ને લુખો લફંગો છે, તો એના માટે પ્રેમ થઈ જાય. પુરવીનભાઈનું કેવું તો એનો મતલબ એ નથી કે એને સ્વીકારી લેવાય. એટલે એમનું કેવું છે કે અઘરું ચોક્કસ છે અને હવે તો મિલકતમાં ભાગ માંગે છે દીકરીઓ. એટલે જે છેતરપિંડી કરનારો છે એની દાના ત્યાં સુધી છે, એટલે કાયદો મસ્ત જરૂરી છે એમનું કેવું છે. સરળ નથી, મહદઅંશે સુધારો આવશે એવો અવકાશ છે એમનું કેવું છે. શુક્લા સાહેબે કહ્યું એમ કે લગ્ન એક પ્રક્રિયા છે અને કેન્દ્રનો કાયદો છે, રાજ્ય સરકારને આના કોઈ સત્તા નથી. નોંધણીનો કાયદો એમણે કહ્યું 2016નો છે, એટલે ખાસ આધાર કાર્ડ જો કદાચ જોઈશે તો એ તો એડ્રેસ બદલી નાખશે 500,000 આપીને. શુક્લા સાહેબે કહ્યું એમ લિવ ઇન રિલેશનશીપના કિસ્સા વધશે, એક લાલ બત્તી સમાન આ વાત છે. અને બીજી, બંને સુખી હોય અને ક્યાંક જો પુખ્ત વયના હોય તો પછી શું થશે? ભ્રષ્ટાચાર વધશે, 500,000 આપશે, ક્યાંક રહેવાના ઠેકાણા કરશે, બધું કરી શકે છે. પણ આ કાયદાને લઈને આવનારા સમયમાં કોઈ હાઈકોર્ટમાં જઈ શકે છે, સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. અને લગ્ન કરી લીધા બાદ રજીસ્ટ્રેશનની વાત આવે એટલે એક વખત એમનું કહ્યું કે લગ્ન તો થઈ જ ગયું છે, બાળક પેદા થઈ ગયું છે, હવે સિઝનથી થયું છે, નોર્મલ ડિલિવરી થયું છે, ઇશ્યુ જ નથી એમનું કેવું છે. અને સાથે જ એમણે કહ્યું કે ઇલેક્શન ઓરિએન્ટેડ આ પ્રોગ્રામ લાગે છે. વિભાબેને કહ્યું એમ કે બંધારણમાં ફેરફાર કરવો જરૂરી છે. ડિસેમ્બરમાં એમણે કહ્યું બ્રહ્મ સમાજની મીટિંગ હતી, મા બાપ સંતાનની લાગણીઓ સાથે જોડાયેલા હોય છે, પછી છેતરપિંડીને શોષણ થાય એટલે મા બાપ, વિભાબેનનું કેવું છે કે દુઃખી થતા હોય છે. મા બાપ સતત બાળકો માટે ચિંતિત હોય છે, છેતરપિંડી થાય, શોષણનો ભોગ બને, પણ મા બાપે ક્યાંક સતર્ક રહેવું જોઈએ અને સમજણ પણ આપવી જોઈએ. જોવાનું રહેશે કેબિનેટમાં કાયદાને અથવા આને મંજૂરી મળે છે કે કેમ અને આની અસરો સમાજ પર શું થાય છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. રાજેન્દ્ર શુક્લા, પુરવીન પટેલ, વિભા ભટ્ટ ત્રણે જોડે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ધન્યવાદ. ધન્યવાદ. દર્શક મિત્રો, આ હતી ચર્ચા લવ, લગ્ન અને લાયસન્સ અંગેની. ફરી મળીશું લોકમંચમાં નવા વિષય સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.